મોર્નિંગ ટેસ્ટ છે એક જાતની જે સ્ટુડન્ટ છે એને જેટલું આવડતું એટલું લખવાનું છે બરોબર પહેલા જોઈ લો એકવાર અને પછી મોબાઈલને ઓફ કરી દો પોઝ કરતા એટલે જેટલાના આન્સર તમને આવડતા હોય એના તમે આન્સર આપો બરોબર ધીમે ધીમે લખતો જાઉં છું તમારી રીતે તમે આગળ તમતારે વધો તમે લખી નાખ્યું હોય ને x2 y2 z2 x1 y1 z1 x3 y3 z આને બોક્સ પ્રોડક્ટ કહેવાય છે x y z x ડોટ y ક્રોસ z અને બોક્સ x y z x1 y1 z1 x2 y2 z2 x3 y3 z મેગ્નીટ્યુડ ગોતો હોય તો મેગ્નીટ્યુડ x એટલે શું તો કે √x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર એ રીતે મેગ્નીટ્યુડ y એટલે √x2 સ્ક્વેર y2 સ્ક્વેર z2 સ્ક્વેર મેગ્નીટ્યુડ z બરોબર x ડોટ x એટલે મેગ્નીટ્યુડ x સ્ક્વેર અથવા x1 સ્ક્વેર x1 y1 z1 ડોટ x1 y1 z1 એટલે x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર બરોબર x ક્રોસ x હોય તો 0 વેક્ટર આવે બરોબર જ્યારે x ડોટ x હોય તો મેગ્નીટ્યુડ x સ્ક્વેર x ડોટ y ને y ડોટ x બે સેમ જ હોય જ્યારે x ક્રોસ y અને y ક્રોસ x માં શું આવી જાય માઈનસ બે એકબીજાના ઓપોઝિટ હોય x ક્રોસ y અને y ક્રોસ x જો જેને બહુ યાદ ન હોય અત્યારે યાદ રાખતા જજો બરોબર અત્યારે યાદ રાખતા જાઓ કોઈ વેક્ટરનો 0 સાથે ક્રોસ કરીએ તો 0 વેક્ટર કોઈ વેક્ટરનો 0 વેક્ટર સાથે ક્રોસ તો 0 અને ડોટ નું કહેવાનું રહી ગયું કોઈ વેક્ટરનો 0 સાથે ડોટ હોય તો પાછો 0 કોઈ વેક્ટરનો 0 સાથે ડોટ તો 0 આવે અને 0 સાથે ક્રોસ 0 વેક્ટર આ 1 2 3 બધા ટ્રુ આવ્યો કેટલા સ્ટુડન્ટ બધું સાચું લખતા જાઓ બાકી જેટલા જેટલા યાદ આવે if angle between x and y is alpha આને એંગલ નો સિમ્બોલ કહેવામાં આવે આમ હોય ને તો angle between x and y is alpha તો cos alpha એટલે x dot y upon magnitude x magnitude y જ્યારે sin alpha એટલે magnitude x cross y upon magnitude x magnitude y cos alpha એટલે x dot y upon magnitude x magnitude y અને sin alpha એટલે magnitude x cross y upon magnitude x magnitude y. If x equal to ky, k not equal to 0, then x and y are collinear vectors.
પેરેલલ વેક્ટર એવું કે કઈ સેમ કે ઓપોઝિટ ડાયરેક્શન માં હોય કે x = ky એમ કહેવાય પણ જો તમને ખ્યાલ આવે કે > 0 છે તો સેમ ડાયરેક્શન અને ઓપોઝિટ ડાયરેક્શન x અને y ની સેમ ડાયરેક્શન હોય તો k > 0 અને x ને y ની ઓપોઝિટ ડાયરેક્શન હોય તો k < 0 x plus y dot x minus y तो magnitude x square minus magnitude y square x plus y dot x plus y એટલે magnitude x plus y whole square અને એનું એક્સપાન્શન આમ થશે x square 2x dot y plus magnitude y square x plus y whole square magnitude x plus y whole square x square plus 2x dot y plus y square x plus y plus z dot x plus y plus z तो શું કહી દેવાનું મેગ્નીટ્યુડ x plus y plus z whole square અને એનું એક્સપાન્શન શું થાય તો x square y square z square બરોબર મેગ્નીટ્યુડ x square મેગ્નીટ્યુડ y square મેગ્નીટ્યુડ z square 2x dot y 2y dot z અને 2x dot z ઓકે આ બધું હમણાં કરેલું છે એવું અને અગાઉ કર્યું હતું એના આલ્ફા બીટા ગામા ડાયરેક્શન એંગલ્સ હું અહીંથી 1 to 6 સુધીના રફ કરવા માંગુ છું લખવાનું કોઈને બાકી હોય તો લખી નાખો 1 to 6 સુધી બધું સાચું એવું કોઈ ખરું બે 12th વાળા 3 12th વાળા અને 3 11th વાળા ઓકે સારું કહેવાય પણ જો 12th વાળા માટે એમ વિચારો 11th વાળા તમારાથી આગળ થઈ ગયા 12th ની સંખ્યા 11th કરતા વધારે છે 11th વાળા 3 જણા છે અને 12th વાળા 3 જણા 12th વાળા જેને ભૂલ થાય છે એ સિન્સિયરી નથી લેતી તમારામાંથી કોઈ ડાયરેક્શન એંગલ્સ એટલે કહીએ કે વોટ ઇઝ મીનિંગ ઓફ ડાયરેક્શન એંગલ્સ डायरेक्शन एंगल्स કોને કહીએ મેં ડાયરેક્શન કોસાઇન્સ લખ્યા છે પણ ડાયરેક્શન એંગલ કોઈને ખબર હોય તો મેં કીધું 3 ડાયમેન્શનમાં કોઈ વેક્ટર કોઈ પાર્ટિકલ બતાવો ક્યાં છે તો 3 એંગલની જરૂર પડે અને ડાયરેક્શન એંગલ કહેવાય પણ એ કોની સાથે ન હોય x એક્સિસ y એક્સિસ એટલે કોઈ વેક્ટરના x एक्सिस y एक्सिस z एक्सिस સાથેના જે એંગલ હોય ને એને ડાયરેક્શન એંગલ્સ કહેવાય એટલું રફ કરી નાખું છું છે કોઈને લખવાનું બાકી હોય તો 1 to 6 7 8 કેવું બાકી નહીં એ છે ને આની હારે આવશે આ જે છે અહીંયા મારે જગ્યા નથી એટલે અહીંયા લઈ जो गैस करो આ સપોઝ z એક્સિસ છે આ x એક્સિસ છે y એક્સિસ છે તો અહીંયા કોઈ p ઓફ r જો p વેક્ટર r
આપણે જે અહીંયા જોઈએ છે એ જગ્યાએ નથી. મેં તમને 3 ડાયમેન્શન સમજાવ્યું છે. x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ. સપોઝ આને આપણે x એક્સિસ કહીએ અને y એક્સિસ કહીએ, z એક્સિસ. તો p પોઈન્ટ અહીંયા છે. એટલે OP વેક્ટર આમ છે. બરોબર? આને આપણે આ લાઈનને આપણે x એક્સિસ કહીએ. આ લાઈનને y એક્સિસ કહીએ અને આ લાઈનને z એક્સિસ કહીએ. તો ઓરિજિન થાય ને તેના કોઓર્ડિનેટ 0 0 0 અને પોઝિશન વેક્ટર થાય. p પોઈન્ટ અહીંયા છે. OP r. તો OP એટલે r કે એટલે p નો પોઝિશન વેક્ટર માઈનસ o નો પોઝિશન વેક્ટર. r p r બાર એટલે શું? તો કે a b c જે આપણે કોઓર્ડિનેટ કહેતા હોય. બરોબર? તો એનો મીનિંગ અહીંયા પોઝિશન વેક્ટર કહેવામાં આવે. OP વેક્ટર ઇક્વલ ટુ r. r ઇક્વલ ટુ p માઈનસ o. પોઝિશન વેક્ટર p માઈનસ પોઝિશન વેક્ટર o. તો એનો મીનિંગ કોઈ પણ વેક્ટર છે એ ડિસાઈડ ક્યાંથી થશે? ઓરિજિન થી એની ડાયરેક્શન નક્કી થશે. તો r માઈનસ o. તો a b c માઈનસ. હવે એનો x એક્સિસ સાથેનો એંગલ સપોઝ આલ્ફા હોય, y એક્સિસ સાથેનો એંગલ બીટા હોય અને z એક્સિસ સાથેનો એંગલ ગામા હોય. તો x એક્સિસ ની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર, બરાબર? x એક્સિસ સાથેનો એંગલ એટલે કોની સાથેનો એંગલ? તો કે x ની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર કયો છે? તો કે I. આ j આ k. So alpha is angle between r and I, beta is angle between r and j, and gamma is angle between r and k. તેને ડાયરેક્શન એંગલ કહેવાય. અને એના જે cos છે, cos alpha, cos beta, cos gamma, એને ડાયરેક્શન cosines કહેવાય. એને શું કહેવાય? ડાયરેક્શન cosines. cos alpha એટલે શું થાય? તો કે r dot I upon magnitude r, magnitude I. r એટલે abc. abc નું ડોટ 10 abc એનો ડોટ 100 સર. તો શું થઈ જશે? abc ડોટ 100 a plus 0 plus 0. magnitude r એટલે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. magnitude I એટલે શું થઈ જશે? રૂટ 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર. એટલે cos alpha આપણે શું કહેશું? रूट a अपॉन रूट a स्क्वायर प्लस b स्क्वायर. a अपॉन मैग्नीट्यूड r m ए किए थे जो हमें किए हैं. a अपॉन मैग्नीट्यूड r m ए किए एंड आ 1 અને r નો a I સાથેનો ડોટ લે a b c નો ડોટ 100 છે. તો a પ્લસ 0 પ્લસ 0 તો a अपॉन मैग्नीट्यूड cos alpha. તો a अपॉन रूट a स्क्वायर. એવી રીતે cos બીટા કહેશું તો શું આવશે? b upon root a square plus b square plus c square. અથવા તો b upon magnitude r. અને cos gamma કહેશું તો શું થશે? c upon. ટુ ડાયમેન્શન માં જેમ cos square theta plus sin square theta 1 આવે એમ 3 ડાયમેન્શન માં શું ફોર્મ્યુલા કીધું? cos square alpha plus cos square theta plus cos square gamma is equal to 1. આવી જશે. જુઓ તો a square upon a square plus b square plus c square, b square upon a square plus b square plus c square, c square upon a square. डिनोमिनेटर सेम છે. ન્યુમરેટર માં શું થઈ જવાનું? a square plus b square plus c square upon a square plus b square plus c square. એટલે ફોર્મ્યુલા શું થઈ જશે? cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. કોઈ વાર તમને sin square નું પૂછે તો જો sin square alpha, sin square beta, sin square gamma પૂછે તો ટ્રિગોનોમેટ્રી સિમ્પલ. તમને કોનું મેં ફોર્મ્યુલા આપ્યું છે? cos square. તો આને cos square માં ફેરવીએ કઈ sin square alpha એટલે 1 minus cos square alpha, sin square beta એટલે 1 minus cos square beta, 1 minus cos square gamma, 1 1 1 એટલે 3 minus cos square alpha, cos square beta, cos square gamma. એના માટે તો ફોર્મ્યુલા આપ્યું છે. તો એનો મીનિંગ sin square alpha plus sin square beta plus sin square gamma માટે શું થશે ફોર્મ્યુલા? 2 cos square alpha plus cos square beta. જો ઘણીવાર શું હોય સિમ્પલ હલાવવાનું હોય ખાલી તો તમે એમ કહો કે સર આપણે sin square ની વાત ન થઈ
અરે આવું કે આવું મને થોડું તમને કહેવાનું કે સાઈન સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ cos સ્ક્વેર થાય. તો tan થી ખબર હોય તમને. બરોબર કે નહીં? તો cos આલ્ફા cos બીટા cos ડાયરેક્શન કોસાઇન અને એનો ફોર્મ્યુલા a ક્રોસ b ડોટ a 0 બરોબર સાઈન કરવાનું a cross b dot a is always perpendicular to a cross b always perpendicular to a and a cross b always perpendicular to b. આપણે કાલે વાત થઈ ને આ a વેક્ટર છે આ કોઈ બીજો વેક્ટર b છે a cross b હોય એટલે શું થાય તો કે આમ એ a ને perpendicular હોય b ને perpendicular હોય એટલે ડોટ પ્રોડક્ટ શું થઈ જાય 0. કોઈ બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય અને ડોટ પ્રોડક્ટ 0 થાય તો એકબીજાને પરપેન્ડિક્યુલર. એના માટે નોન ઝીરો હોવું જોઈએ. પણ ઝીરો વેક્ટર માટે એવું નક્કી થયું છે એનો તો કોઈ પણ સાથે ડોટ 0 થવાનો ઝીરો વેક્ટરનો કોઈ પણ વેક્ટર સાથે ડોટ 0 થવાનો આપણે લખ્યું ફોર્મ્યુલા. તો એનો મીનિંગ ઝીરો વેક્ટર છે એ કોઈ પણને પરપેન્ડિક્યુલર છે. પેરેલલ થવા માટે a ક્રોસ b ઝીરો વેક્ટર હોવું જોઈએ. a cross b 0 એનો મેગ્નીટ્યુડ 0 અને a cross b કેવું તો 0 વેક્ટર. યુનિટ વેક્ટર વિથ ડાયરેક્શન a કોઈ વેક્ટરનું યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો તો આપણે કેમ કરીએ વેક્ટર એના મેગ્નીટ્યુડ એટલે વેક્ટર a ડિવાઇડેડ બાય મેગ્નીટ્યુડ a વેક્ટર ડિવાઇડેડ બાય મેગ્નીટ્યુડ બરોબર એટલે યુનિટ. પછી ટ્રાયેંગલ લો કીધો તો ટ્રાયેંગલ લો ને પેરેલોગ્રામ લો શું કીધું તો ટ્રાયેંગલ લો AB BC A to B જાઓ B to C જાઓ AB BC શું થશે AB BC AC AB BC equal to AC અને AB BC plus CA બોલ દો 0 વેક્ટર AC આ બાજુ આવે તો માઈનસ AC થાય માઈનસ AC ને CA કહીએ ને પહેલો આ રૂલ સમજાયો તો ખરેખર તમને એક એક્ઝામ્પલ માં આપણે ત્રણેયનો ટોટલ 0 0 0 આવ્યો. ફિઝિક્સ પ્રમાણે તમને ફિઝિક્સ વાળા એમ કે પહેલા A to B જાઓ પછી B to C જાઓ અને C to A જાઓ. ડિસ્પ્લેસમેન્ટ ટોટલ કેટલું થશે રિઝલ્ટ 0 0 વેક્ટર. ડિસ્ટન્સ 0 ન હોય બરાબર ડિસ્પ્લેસમેન્ટ કેવું હોય અથવા રિઝલ્ટન્ટ વેક્ટર કેવું હોય તો એ 0 બરાબર. તો AB BC A = 0 વેક્ટર બરાબર. પછી લો પેરેલોગ્રામ કીધું આ ટ્રાયેંગલ લો કહેવાય. હવે આ કાલે થોડીક આવી ગયું આપણે બે ઇનઇક્વાલિટીની વાત કરી હતી. આને સપોઝ હું a બાર લીધું આને b બાર જો તો AB BC બરોબર AB BC અને એનું મેગ્નીટ્યુડ લઈ લો અને AB નું મેગ્નીટ્યુડ લો BC નું મેગ્નીટ્યુડ લો. જો તો AB BC નું મેગ્નીટ્યુડ લઈ લો એનો મીનિંગ એવો છે મેગ્નીટ્યુડ લો એટલે લેન્થ થશે બરોબર. હવે રૂલ પ્રમાણે AB BC એટલે તો શું થાય AB BC એટલે AC રૂલ પ્રમાણે બરોબર. AC નું મેગ્નીટ્યુડ લો એટલે લેન્થ AC AB અને BC ની વેક્ટર એડિશન છે સોરી એનો ટોટલ શું આવશે આપણીનો રિઝલ્ટન્ટ શું આવશે તો AC લેન્થ સપોઝ હું એમ કહું કે C હોય AC લેન્થ C AB લેન્થ છે EB કહું અને આ લેન્થ A કહું
જો તો AB ને BC એ લેન્થ નો ટોટલ, AB એટલે B, BC એટલે A, એ બે નો ટોટલ C કરતા વધારે આવશે કે ઓછો આવશે? વધારે. જો હું ફરી વાર તો અહીંયા ફિઝિક્સમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટીચરને ને સ્ટુડન્ટને થતી હોય ને તો એનું ધ્યાન ફરી વાર દઉં. હું પહેલા અહીંથી અહીંયા ગયો AB ડાયરેક્શનમાં, પછી BC ડાયરેક્શનમાં ગયો. ફિઝિક્સ એમ કહે છે, મેથેમેટિક્સ એમ કહે છે કે AB + BC વેક્ટર AB + વેક્ટર BC એટલે AC. આ રૂલ કીધો આપણે પ્રૂવ કીધો તમને યાદ હોય તમને એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ દ્વારા કીધું. અથવા AB + BC + CA કોઈ પણ તમે લેશો ને પોઝિશન વેક્ટર તો તમને મળી જશે. આ x બાર લઈએ, આ y બાર લઈએ, આ z બાર લઈએ, તો તમારે પ્રૂવ કરવું ઈઝી જ છે. સમજવું ડિફિકલ્ટ છે. તમને એમ થાય સમજાઈ જાય પછી તો પ્રૂવ થઈ જાય, તો પ્રૂવ થઈ જાય તો સમજાય જાય. આનો મોટો પ્રોબ્લેમ એ છે, પ્રૂવ કરવું ઈઝી છે. તમને કેમ કે આવું પ્રૂવ કરો તો તરત પ્રૂવ થઈ જાય. કેમ તો કે AB વેક્ટર એટલે શું? વેક્ટર AB એટલે B નો પોઝિશન વેક્ટર -a નો એટલે y - x. BC વેક્ટર એટલે પોઝિશન વેક્ટર C - b એટલે z - y. C એટલે x - y. બરોબર કે નહીં? પોઝિશન જો તો ત્રણેયનો ટોટલ કેટલો થાય? 0 નો બોલે 0 વેક્ટર. બરોબર કે નહીં? 0 વેક્ટર. તમને કોઈ x - x કહે તો શું કહેશો? x x1 y1 z1 -x1 y1 z1 0, 0 વેક્ટર બોલવાનો ને? સમજાય છે કે નહીં? x - x કહો તો 0. આ સાદો x છે આપણે એટલે એને સ્કેલર કહેવાય. અત્યાર સુધી આપણે જે વિચારતા હતા phi - phi તો 0, પણ phi I - phi I 0 એમ કહેવાનું ને 0 I એટલે કે 0 0 0. બરોબર? તો અહીંયા બધું કેન્સલ થઈ જાય એટલે શું આવશે? 0 0 0 એટલે 0 વેક્ટર આવશે. તો પ્રૂવ થઈ ગયું. હવે હું એમ કહું CA ને ઓલી બાજુ મૂકી દઉં તો AB + BC = 0 વેક્ટર - CA. 0 વેક્ટર - CA 0 માંથી કોઈ પણ માઈનસ કરો કે 0 - x બાર એટલે -x બાર જ આવે ને. 0 0 0 -x1 - y1 - z1 -CA ને હું AC કહીએ કહું -CA. CA ની ડાયરેક્શન એના કરતા AC ની ડાયરેક્શન ઓપોઝિટ એટલે AC ને CA એકબીજાના ઓપોઝિટ થાય તો -CA એટલે હું AC કહીએ છું, તો AC એટલે -CA કહીએ. આ ટ્રાયેંગલ લો પ્રૂવ થઈ ગયો. આ ટોટલી વેક્ટર કરાવ્યું મેં તમને, ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું, ફિઝિક્સ પ્રમાણે કરાવ્યું. A to B, B to C = A to C. અહીંયા કઈ ડિસ્ટન્સ ની વાત નથી થઈ. ડિસ્ટન્સ એટલે લેન્થ. જો લેન્થ કઈ વધારે થાય, હું A to B ગયો, B to C ગયો અને કોઈ A to C આવ્યો તો લેન્થ વધારે કઈ થઈ? AB + BC લેન્થ જ વધારે થાય. હવે ખબર પડે છે? હવે જે વાત કરું છું હવે વેક્ટર ની વાત નથી કરતો, વેક્ટર ના મેગ્નીટ્યુડ ની વાત કરું છું. તો કે મેગ્નીટ્યુડ થી આપણને શું મળશે? લેન્થ. AB + BC એટલે AC થાય વેક્ટર રૂલ પ્રમાણે. AB + BC એટલે AC. પણ ઇન્ડિવિડ્યુઅલ AB ને BC એમ મૂકો તો B અને A અને આ મૂકો ને તો AC થાય. AC એટલે C કીધું મેં વેક્ટર C અને વેક્ટર C કીધું તો C નું મેગ્નીટ્યુડ આ બંનેના મેગ્નીટ્યુડ કરતા વધારે રહેશે કે ઓછું રહેશે? જો તો B અને A C નું મેગ્નીટ્યુડ કરતા મેગ્નીટ્યુડ A + મેગ્નીટ્યુડ B વધારે રહેશે ને? આ લેન્થ છે એના કરતા તો આ બે નો ટોટલ વધારે થાય કે નહીં? ટ્રાયેંગલ ની કોઈ પણ બે સાઈડ નો ટોટલ તમારે એવું
9th 10th માં કેમ રૂલ આવી ગયો યાદ છે તમારામાંથી કોઈને એકાદા સ્ટુડન્ટ યાદ હશે ટ્રાયેંગલ ની બે સાઈડ નો ટોટલ હંમેશા ત્રીજી સાઈડ કરતા વધારે હોય અને આજે કાલે આપણે પ્રૂવ કર્યું ને કે ટ્રાયેંગલ ની ઇક્વાલિટી હતી પણ એમાં ઇક્વલ ટુ આવતું હતું એટલા માટે કે ટ્રાયેંગલ એવું નહોતો વર્ડ વાપર્યું પણ એ લોકોએ ટ્રાયેંગલ કાલનો છેલ્લો સમ કરાવ્યો જોઈ લો તો બધા 100 એક્ઝામ્પલ કાલે 100 એક્ઝામ્પલ છેલ્લો કરાવ્યો નહીં ટ્રાયેંગ્યુલર ઇનઇક્વાલિટી હતી એની પહેલા જે હતી શ્વાર્ટ્ઝ કોશી શ્વાર્ટ્ઝ ઇનઇક્વાલિટી કોશી શ્વાર્ટ્ઝ આખું નામ છે કેટલા 20 21 કે 21 20 ને 21 19 ને 20 ઓકે તો પેલા 20 વાંચી લો 20 જે કર્યું ને એ ટ્રાયેંગ્યુલર જ હતું પણ લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું છે એમાં હવે ઇક્વલ ટુ એટલા માટે છે કે ટ્રાયેંગલ જ હોય એવું નથી જો હું તમને એક સાદી વાત કરું અહીંથી તમે તમારા ઘરે ગયા અને પછી મારા ઘરે આવ્યા અને એક બીજો સ્ટુડન્ટ છે સીધો મારા ઘરે પહોંચ્યો તો ડિસ્ટન્સ કોણે ઓછું કવર કર્યું હોય સીધો ગયો બરોબર પણ એમાં ક્યારેક એવું થાય કે ઇક્વલ થઈ જાય જો તમારું ઘર રસ્તામાં આવતું હોય આ તમારું મકાન છે અહીંયા કોઈ કેપીએસ છે અહીંથી તમે તમારા ઘરે ગયા અને તમારા ઘરેથી પછી અમારા ઘરે ગયા અને બીજો વિદ્યાર્થી સીધો A to C છે તો ઇક્વલ થઈ ગયું ને આમાં ડિસ્ટન્સ ક્લિયર AB plus BC તો ઇક્વલ ટુ AC થઈ ઇક્વલ થઈ પણ ટ્રાયેંગલ હોય તો એટલે તમે બરોબર લાઈનમાં તમારું ઘર નથી આવતું તો તમે પહેલા તમારા ઘરે ગયા હતા ત્યાંથી પછી મારા ઘરે તો લેન્થ પ્રમાણે વિચારીએ તો ટોટલ વધી જશે કે નહીં ડાયરેક્ટ AC કરતા કોણ વધી જાય AB plus BC બરોબર લેન્થ પ્રમાણે પૂછો ટ્રાયેંગલ લો પ્રમાણે શું થાય વેક્ટર રૂલ શું કહે છે તમને AB plus BC શું બોલવાનું તમારે વેક્ટર AB પ્લસ વેક્ટર BC ઇક્વલ ટુ વેક્ટર AC બરોબર લેન્થ તમને કોઈ કહે તો AB length plus BC length is more than AC length લેન્થ ક્યારે આપણે ઇક્વલ કહેતા નથી પણ વેક્ટર AB પ્લસ વેક્ટર BC ઇક્વલ ટુ વેક્ટર AC થાય વેક્ટર એડિશન તો વેક્ટર છે કોઓર્ડિનેટ નું સમેશન છે વેક્ટર એડિશન એટલે કોઓર્ડિનેટ નું સમેશન સમેશન એટલે એડિશન એટલે પ્લસ પ્લસ એમાં આવું રૂલ જોવા મળે છે પણ લેન્થ કહેવામાં આવે તો લેન્થ છે એ વાત જુદી છે એ કેવી રીતે મળે તો કે મેગ્નીટ્યુડ થી મળે તો કે AC નું મેગ્નીટ્યુડ છે એ AB ના અને BC ના મેગ્નીટ્યુડ કરતા હંમેશા નાનું જ રહેશે તો AB plus BC AB magnitude plus BC magnitude always more than AC magnitude કદાચ સમજાવવું હોય બાકી તો ફિઝિક્સ આવે સમજાવું પેરેલોગ્રામમાં શું છે રૂલ યાદ કરો છો લો પેરેલોગ્રામ ABCD તો હું તમને AB plus AD કહું તો તમારે શું કહેવાનું રહેશે વેક્ટર AB plus વેક્ટર AD એવું તમને કોઈ કહે છે વેક્ટર AC થશે AB વેક્ટર હવે AB plus AD એવું હું પૂછું તમને તો તમે વિચારો AD એટલે BC થયું
પેરેલગ્રામ લો એ નવો રૂલ જ નથી, ટ્રાયેંગલ નો જ છે, પણ એને કેવી રીતે લીધો છે? એડી વેક્ટર ને બીસી વેક્ટર કેમ હું સેમ કહું છું? વેક્ટર સેમ કેમ કહું છું? તો કે એ બંનેની ડાયરેક્શન સેમ છે અને મેગ્નીટ્યુડ એ સેમ રહે. કેમ મેગ્નીટ્યુડ સેમ હશે? તો કે પેરેલગ્રામ હોય તો લેન્થ સરખી થાય ને, અને ડાયરેક્શન ખાલી સરખી હોય તો વેક્ટર સરખા જેવું ન કહેવાય. મેગ્નીટ્યુડ સેમ હોય તો વેક્ટર સેમ છે એવું કહેવાય કે ના? એમ ન હોય. બરોબર. એક આપણે આવ્યું હતું ને એક્ઝામ્પલ 1,2 ને 2,1 બેના મેગ્નીટ્યુડ સેમ છે, પણ બેની ડાયરેક્શન જુદી જુદી છે. સેમ ડાયરેક્શન હોય પણ મેગ્નીટ્યુડ અલગ હોય તો એ વેક્ટરનો સેગમેન્ટ નો કહેવાય. અહીંયા AD ને હવે AB BC એટલે ટ્રાયેંગલ નું પ્રમાણ શું થઈ જાય? તો BC એટલે AD થયું કે? તો તમને કોઈ એમ કે AB AD તો તમારે શું કહેવાનું રહેશે? AC. અને લો પેરેલગ્રામ કહેવાનું. એને કન્ફ્યુઝન હોય તો હવે યાદ રાખવાનું, હવે સતત ડાઉટ નહીં રાખવાનો. જો અમુક સ્ટુડન્ટ છે ને એને કમ્પ્લેન કરવાની ટેવ હોય, મારે ડાઉટ જોવો, મારે ડાઉટ નહીં, તું મહેનત નથી કરતો. વાસ્તવિક વસ્તુ હંમેશા સ્વીકારવાની કે મારે મહેનતની જરૂર છે. એક વખત કોઈ પણ ટીચર તમને સમજાવી દે ને પછી તમારું વર્ક ક્યાં શરૂ થાય? તો કે હાર્ડ વર્કિંગ શરૂ થાય. આમ નામ કાંઈ કોઈ દી બધું આવડી નથી જતું. એકવાર સમજાઈ જાય પછી એ વસ્તુનું વાળાભાઈ રટણ કરવું પડે તો આવડી. બરોબર. ક્રોસ ના મેં નો પૂછ્યા, ક્રોસ કરવો હોય x ક્રોસ y તો આપણે કેવી રીતે કરીએ છીએ? ક્રોસ x ક્રોસ y કરવો તો કેવી રીતે ક્રોસ કરીએ? x1 y1 x2 y2. પછી ડોટ આમ તો કરીએ જ છે, પણ તમને તો ડોટ જેને ન ખબર હોય ડોટ કેમ કરવાનો? તો x1 y1 z1 ડોટ x2 y2 z2. તો શું આવશે આપણને? x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2. ક્રોસ છે કેવો પ્રોડક્ટ કહેવાય? વેક્ટર. અને ક્રોસ ને વેક્ટર પ્રોડક્ટ કહેવાય. પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લિકેશન. ડોટ ને કેવું કહેવાય? જો આ કોઈ ફિક્સ આન્સર આપશે ને 2 હોય 3 હોય 4 હોય 5 હોય, જ્યારે આ કેવો આન્સર આપણને આપશે? કોઓર્ડિનેટ સિસ્ટમમાં આન્સર એની પોઝિશન. પછી બોક્સ પ્રોડક્ટ આજે કીધું તો એ કેવું છે? વેક્ટર છે કે સ્કેલર છે? યાદ કરો, સ્કેલર. x ક્રોસ y ડોટ z. આમ હોય ને, બ્રેકેટ ન હોય તો તમને એક વાત નક્કી છે કે પહેલા આનો ક્રોસ જ કરવો. આનો ક્રોસ કરવાથી શું મળશે? વેક્ટર. વેક્ટરનું પાછું વેક્ટર સાથે ડોટ કરવાનું ને આન્સર સ્કેલર આવશે. અને બતાવશું આમ x y z. હમણાં આપણે બતાવ્યું હતું. જો આમાં i j k નથી આવતા એટલે આ આન્સર કેવો કહેવાય? સ્કેલર. આ બોક્સ પ્રોડક્ટ કહેવાય. આને કેવો તો ચાલશે? આને ક્રોસ કહેવાય અને આને ડોટ કહેવાય. બસ બાકી બધું આવી ગયું. જેટલું મેં કરાવ્યું હતું એ બધું આવી ગયું મોટા ભાગમાં. હવે કોઈ પણ યુનિટ વેક્ટર ને કોઈ પણ વેક્ટરને એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરતો એટલે યુનિટ વેક્ટર ઈ ડાયરેક્શનનો એક ઝીરો વેક્ટર જ એવો છે કે ઈ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર ન હોય. બાકી કોઈ પણ દુનિયાનો વેક્ટર હોય તો એને એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરો એટલે યુનિટ વેક્ટરમાં કન્વર્ટ થઈ જાય છે. ઈ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર આપણને મળે એમ કેવું હોય. i j k છે ઈ સ્પેશિયલ યુનિટ વેક્ટર છે. ત્રણ કઈ ડાયરેક્શનના યુનિટ વેક્ટર છે? i j k x એક્સિસ ની ડાયરેક્શનનો, x એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનનો, y એક્સિસ ની પોઝિટિવ, z એક્સિસ. બરોબર. એટલે i j k છે એ સ્પેશિયલ યુનિટ વેક્ટર છે. x એક્સિસ ની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર i, y એક્સિસ ની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર j અને z એક્સિસ ની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર k.
I ક્રોસ J કરવાથી શું મળશે તમને? K. કેમ એવું? પ્રેક્ટિકલી તો તમે જોઈ જ છો તમે આવું કરજો. હા, I ક્રોસ J છે એ કઈ ડાયરેક્શન આવશે? આ ડાયરેક્શન જ આવશે. I અને J નો ક્રોસ કરવાથી I ને અને J ને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન આવશે. તો B ડાયરેક્શન તો કે J ક્રોસ I કરશો તો શું મળશે? માઈનસ કે તો અંડરની ડાયરેક્શન E એને પરપેન્ડિક્યુલર હોય. એટલે J અને K નો ક્રોસ કરશો તો y. J અને K બંનેને પરપેન્ડિક્યુલર y એક્સિસ ને z એક્સિસ. આ y એક્સિસ છે અને આ z એક્સિસ છે. બેયને પરપેન્ડિક્યુલર કોણ? y એક્સિસ અને z એક્સિસ. x અને z ને પરપેન્ડિક્યુલર અને x અને y ને પરપેન્ડિક્યુલર. એટલે I J K સ્પેશિયલ લેવામાં આવે બરોબર. પણ આજ ખાલી યુનિટ વેક્ટર છે એવું નથી, આ સ્ટાન્ડર્ડ યુનિટ વેક્ટર છે. બાકી તો કોઈ પણ વેક્ટરને એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરો એટલે શું થઈ જાય? યુનિટ વેક્ટર. બરોબર. હાલના દાવ જે લોકો વર્ક થિયરી આપજો. એક મિનિટ. 10.4 third બીજો બાકી બધા આવી ગયા. કેટલા આવ્યા? થર્ડ ડાઉટ છે. બાકી બધા આવી ગયા. થર્ડ આવી ગયું એવું ખરું કોઈ? જોઈ લો થર્ડ કેવો છે. બસ આ એક જ ડાઉટ છે. હા એટલે આમાં વેક્ટર નો જ છે. હા તો કે તમને સર કન્ડિશન આપી હોય x ky that k is not equal to x or vector equal to k into y vector. K not equal to यहाँ पर ऑप्शन क्या है? एक ऑप्शन એવો હોય કે x relation between x and y is acute angle અને બીજો ઓપ્શન હોય તે both are in same direction. તો આપણે કયો ઓપ્શન ચૂઝ કરવો? અને where k is greater than 0. હા તો સેમ ડાયરેક્શન. એટલે કાં તો સેમ acute angle તો ક્લાસિક મેં જો 1 તો acute angle મારી વાત સાંભળો. k greater than 0 હોય ને તો સેમ ડાયરેક્શન તો થઈ ગઈ. x ને y have same direction. સેમ ડાયરેક્શન. હવે હું કહેશું કારણ કે greater than 0 એક k is lesser than 1 but greater than 0 and it can be acute angle. તો એક એવું પણ ઓપ્શન છે કે acute angle એટલે એક્યુટ એંગલ માટે આપણને ખબર નથી. એક્યુટ એંગલ આવશે તો મને એટલે એવો તારી પાસે કઈ લખેલું છે? નહીં આ તો આમ ન મત પ્રશ્ન. તો પહેલા તો સેમ ડાયરેક્શન તો કહેવું પડે. એક્યુટ કે ઓબ્ટ્યુસ એંગલ છે ઈ સેમ ડાયરેક્શન હોય તો 0 હોય અથવા પાય હોય. સેમ ડાયરેક્શન હોય ને તો એંગલની વાતમાં તો શું કહેવું ખબર? પેરેલલ એન્ટી પેરેલલ એવો તમારા ફિઝિક્સમાં વર્ડ છે. આને પેરેલલ કહેવાય. મેથેમેટિક્સમાં એવું છે પેરેલલ જ છે અથવા કોલિનિયર વર્ડ છે. તો આવા સંજોગોમાં થીટા છે ને 0 થાય. સેમ ડાયરેક્શન હોય તો થીટા 0 અને ઓપોઝિટ ડાયરેક્શન હોય તો કેટલો એંગલ કહેવાય? તો પાય એટલે કે 180. બરોબર. તો સેમ ડાયરેક્શન હોય તો 0 એંગલ એટલે ઈ 0 થયો ઓબ્ટ્યુસ થયો અને ઓલો એક્યુટ થયો અને ઓલો ઓબ્ટ્યુસ થશે ઓપોઝિટ ડાયરેક્શન હોય. બરોબર. એ જે સાથે બનાવ્યો ને એટલે તું કન્ફ્યુઝનમાં છો. હવે સાથે ન બનાવતો કેમ કે ક્વેશ્ચન બનાવવા ને એ તમારું અત્યારે કામ નથી પણ તારું રિસર્ચ માઇન્ડ થી મને ખબર છે. અત્યારે તું આવું વિચાર નહીંતર શું થાય? તારી માસ્ટરી આવે પણ વેક્ટર પૂરતી જાય બાકી બધું રહી જાય. તમારે અત્યારે તો શું કરવાનું છે? તમારે બધામાં માર્ક લાવવાના છે. વેક્ટર કેલ્ક્યુલસ બધું જ કરવાનું અને ખાલી મેથ્સ જ નથી કરવાનું, ફિઝિક્સ એ કરવાનું, કેમેસ્ટ્રી કરવાનું. એટલે જેને જેને આવો ઇન્ટરેસ્ટ થાય ને એને વસ્તુ સારી જ છે, પછી ખોટી નથી.
તો મારો સન છે એ અત્યારે રિસર્ચમાં છે. હવે એને આ જ કામ કરવાનું છે કે ભાઈ હું હોય ને પાણીમાં હું હોય ને આમાં હું હોય ને ફલાણું હું કહેવાય ને આમાં શું આવે એ જ બધી વસ્તુ કરવાની. તો એ તમારે સારી છે રિસર્ચ કરવાનું તો જવાય તમારે. જેમ આઈઆઈટી છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે એન્જિનિયરિંગની બ્રાન્ચ. અને આઈસર IISER જો આ બહુ ઓછા ને ખબર છે. આ તો આને પ્રશ્ન કર્યો ને એના ઉપર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એ આઈઆઈટી સમકક્ષ આ છે બરોબર. અને આમાં જેને રિસર્ચ માઇન્ડ હોય ને એને જવાનું. રિસર્ચ માઇન્ડ એટલે શું? તમે એક વસ્તુ સમજો એટલે એને પૂરેપૂરા બધા એંગલથી સમજો. બધી જ વસ્તુ ઝીણી ઝીણી તમને ખબર પડવા માંડે, અથવા તમને એનો ઇન્ટરેસ્ટ જાગે કે ભાઈ આ વસ્તુ અત્યારે કોરોના વાયરસ છે તો એમાં તો કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે થાય છે, એની અલગ અલગ ટાઈપ અત્યારે જોવા મળે છે ને કે ભાઈ કોરોના છે એનો નેચર ચેન્જ કરે છે. તો આ બધા સાયન્ટિફિક એપ્રોચેસ હોય. સાયન્ટિસ્ટ જ આ બધું નક્કી કરતા હોય કે આમ થયું ઓલું થયું. એટલે એની પાછળ પડ્યા છે. તો એ કેટલું બધું વેક્સિન આવતા ટાઈમ છે. તો એ ફાસ્ટેસ્ટ વેક્સિન બની અત્યારે જે બની નહીં, બાકીની અંદર દુનિયાની અત્યાર સુધીની ફાસ્ટેસ્ટ વેક્સિન 3.5 વર્ષમાં બની. આ વેક્સિન 1 વર્ષમાં બની. એટલે દુનિયાના બધા સાયન્ટિસ્ટ લાગી ગયા. એક ટોપિક તો એની પાછળ પડી જ જવું પડે. મારા સામે આમાં પીડ્યું છે ચંદીગઢ મોહાલી. આ 5 સેન્ટર છે. તો ત્રિવેન્દ્રમાં કરી શકો, પૂના કરી શકો, ચંદીગઢ મોહાલી છે, ભોપાલ અને કલકત્તા. પણ એના માટે તમારે બહુ સારા માર્ક જોઈએ. ગુજરાતના સારા માર્ક લાવવાના, JEE મેઇનમાં સારા લાવવાના બરોબર. એડવાન્સમાં હોય તો બહુ સારું જ છે. એડવાન્સ દ્વારા GA કહે છે. ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે IIT સિલેક્ટ કરવાના બદલે આઈસર સિલેક્ટ કરે. સ્પેશિયલ રિસર્ચ માટેનું છે. કરીએ તો અત્યારે તમને સ્ટુડન્ટ તરીકે એમ કહું કે અત્યારે તમારા માર્ક સારા લાવવા પડશે. અત્યારે કાંઈ રિસર્ચનું મહત્વ નથી તમારા માટે. એટલે તમને જે માર્ક આવે ને એવું કરો. ગોખવાનું નહીં. એટલે ગોખવાનું નહીં, એવું ગોખવાનું નથી કહેતું. પણ એ ટોપિક છે ને એ પછી એને બહુ ડીપમાં નહીં જવાનું. એ ટોપિક સમજો તો માર્ક લ્યો. પછી તમને આગળ વિચાર આવે તો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં પહેલાં 4 વર્ષ તમારે બધું ભણવાનું આવશે. પહેલાં 3 વર્ષ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી આવે. પછીના 2 વર્ષ ફિક્સ તમારે થઈ જવાનું. તમારે ફિઝિક્સમાં જ કરવું છે, એમાં આ ટોપિક ઉપર કરવું છે. મારે કેમેસ્ટ્રીમાં કરવું છે, આ ટોપિક ઉપર કરવું છે. અને મારા સને કેમેસ્ટ્રીમાં કીધું એન્વાયરમેન્ટ, એ અત્યારે ઇઝરાયલમાં છે, વોટર ઉપર વર્ક કરે છે. એ હવે એમ જ કરવાનું છે કામ. વિચાર સારો છે. થર્ડ સમ કરીએ આપણે. 10.4 નો થર્ડ સમ નંબર 3. બરોબર છે ભાઈ, તો હું કહું એ વેક્ટર છે એ જે સાથે I સાથે π/3 નો, જે સાથે π/4 નો અને k સાથે થીટા બનાવે છે બરોબર. તો એ વેક્ટર આપણે ફાઇન્ડ કરવાનું છે. એ પોતે કેવો વેક્ટર છે એવું તો કહી દીધું છે લોકોએ. કેવો વેક્ટર છે હવે મેં ફોર્મ્યુલા રફ કરી દીધું. પણ એક કહું તમને કે આજે રિવિઝન કર્યું ને એમાં ડાયરેક્શન કોસાઇન ની વાત કરી ને, તો હવે ફરીથી કરો તો જોઈએ. તમે આખો સમ 2 વાર ફરીવાર વાંચો. આજે તમને કોઈને નથી આવડ્યું ને, પણ હું તમને એમ કહું કે આમાં ઇન્ટેલિજન્ટ હોય, હાલો આ ચેલેન્જિંગ વર્ક જ છે. આજ મેં કરાવી દીધું આ એટલું કહું. હવે એમ માનીને કરો છો.
આજ મેં તમને આ સમ કરાવી દીધો છે. વાંચો ક્વેશ્ચન હોય આમ થઈ ગયો છે એટલે તમને ટૂંકમાં હિન્ટ આપી દીધી છે આ સમજી આ જ છે. મને તો ખબર જ નહોતી આવો સમજે 2 વર્ષે કરાવ્યું બાકી થોડો સમ આવો જેવી નહોતી ખબર આમને વાત કરી. એ પોતે જેવો વેક્ટર છે તમે યુનિટ વેક્ટર એ એટલે સપોઝ કરીએ કે તમે a1 a2 a3 એમ સપોઝ કરીએ હાલો એટલી હિન્ટ આવો. સપોઝ a વેક્ટર ઇક્વલ ટુ a1 a2 a3 એમ લઈએ અને એ પોતે યુનિટ વેક્ટર છે એટલે એનો મેગ્નીટ્યુડ શું થશે 1. પછી તમારે જે એંગલ છે એ તો એનો તમે યુઝ કરી દીધો જો ખ્યાલ આવે. એટલે આમ જુઓ તો પહેલું આમ જ આવી ગયું કે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર ઇક્વલ ટુ 1. a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર 1. આનો મીનિંગ આવો થાય. ફર્સ્ટ રિઝલ્ટ તો મને આને જો બધાને કે મને 5/3 નો નાનો યુઝ કરવો છે તમારા માટે તો cos 5/3 sin 5/4. હા એટલે આલ્ફા આ ડાયરેક્શન એંગલ જ આપ્યો છે ને તમને આઈ સાથેનો એંગલ એટલે આલ્ફા કેટલો આપ્યો છે તમને 5/3 બીટા 5/4 ગામા નથી ગામા છે થીટા હા એક here direction angles are given. આ I J K સાથેના એંગલ ને ડાયરેક્શન એંગલ્સ કહેવાય. એ હંમેશા ડાયરેક્શન ડિસાઈડ કરે એટલે એનું નામ ડાયરેક્શન એંગલ્સ છે. એમાં x એક્સિસ સાથેના એંગલ ને આલ્ફા કહેવામાં આવે, y એક્સિસ સાથે બીટા, z એક્સિસ સાથેના એંગલ ને ગામા. આ ત્રણેયને કનેક્ટેડ ફોર્મ્યુલા કયું? cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. So cos square pi by 3 plus cos square pi by 4 plus cos square beta equal to 1. હવે તો સિમ્પલ ટ્રિગોનોમેટ્રી થઈ ગયું. બરાબર, આમાંથી cos square beta ફાઇન્ડ કરવાનો પ્રશ્ન. બરાબર, આ તો ટ્રિગોનોમેટ્રી થઈ ગયું. cos pi by 3 ની વેલ્યુ શું કહેશો? 1 by 2 by 2 નો સ્ક્વેર 1 by 4. cos pi by 3 એટલે શું થઈ જાય? 1 by 2 એનો સ્ક્વેર એટલે 1 by 4. cos square pi by 4 છે 1 by 2 સ્ક્વેર
plus 1 by root 2 plus cos square theta equal to 1. cos inverse Cos square theta equal to 1 minus 1 by 4 minus 1 by 2. 1 by root 2 નો સ્ક્વેર એટલે શું થઈ જાય? 1 by 2. તો 1 માંથી માઈનસ કરવાનું છે. 4 નો એલસીએમ ગયો. वन बाय 4 અને 1 by 2 ને પહેલી સાઈડ મૂકી દીધા. 4 નો એલસીએમ હા 1 by 4 જ આવશે બરોબર છે. 4 minus 1 minus 2 1 by 4 બરોબર. તો cos theta equal to શું થાય? 1 by 4 cos theta cos 1 by પ્લસ ઓર માઈનસ જનરલી લખવું પડે. તો આપણે ખાલી પ્લસ જ લખશું કેમ? ક્વેશ્ચન પાછો વાંચો. acute and first હા બરોબર. એક્યુટ નો લખ્યું હોત તો આપણે શું કહે? plus or minus. પ્લસ ઓર માઈનસ ધેટ ઇઝ જે ડબલ ઈ. આવું જે ઝીણું ઝીણું વાંચો ને અને એનો અમલ કરો તો જે ડબલ ઈ. નહીતર પછી જોયું નહીતર આપણે બે ટાઈપના એંગલ લખવો પડે ને. 1 by પ્લસ 1 by 2 હોય તો થીટા શું હોય? 5 by 2 અને માઈનસ 1 by 2 હોય તો થીટા cos theta equal to minus 1 by 2 then theta second quadrant હોય 0 હા તો શું થાય? minus 1 by 2 क्या है? 11 वाला तो आउट हो जाएगा. वो प्रैक्टिस करेंगे. सेकंड क्वाड्रेंट cos थीटा की वैल्यू minus 1 by 2 क्या रहता है? सेकंड क्वाड्रेंट बरोबर पर थीटा बोलो यस pi minus pi by 3 એટલે 2 pi by 3 pi minus pi by 3 એમ કેવું પડશે ને 2 pi by 3. તો બે ટાઈપના આન્સર આવે અને ઓબ્ટ્યુસ કીધો તો ધ્યાન રાખો જેડબલ્યુ વાળો શું લખે આમાં એક્યુટ છે ને એટલે ઓબ્ટ્યુસ લખી નાખે અને ઓપ્શનમાં pi by 3 એક્યુ હોય 2 pi by 3 એક્યુ હોય. સિલેક્ટ કેવું કરવાનું હોય તમારે 2 pi by 3. આપણે છેક સુધી સમ કરીને pi by 3 લખીને આવીએ. હવે એમાં તો એમસીક્યુઝ હોય તો તમને એમ થાય કે માર્ક 4 આવશે એના બદલે -1 આવે બરોબર ને? 5 માર્કનો ફેર પડી જાય. અહીંયા એક્યુટ એંગલ એવું લખેલું છે એમ લખી નાખો. હિયર એંગલ ઇઝ એક્યુટ સો થીટા ઇક્વલ ટુ 5 by 3. થીટા આવી ગયો. હવે કેમ કરશું? બે ક્વેશ્ચન છે પાછા ક્વેશ્ચન વાંચો. એક તો થીટા ગોતવાનો બીજું શું ગોતવાનું? હા એટલે કોમ્પોનન્ટ નો મીનિંગ કોઓર્ડિનેટ કયા કયા ગોતવાના રહેશે? a1 a2 a3 ત્રણેય કોઓર્ડિનેટ ગોતવાના રહેશે. એટલે અનનોન કેટલા છે તમારી પાસે? 3 અનનોન છે તો 3 ઇક્વેશન હોવા જોઈએ ને. તમારી પાસે ઇક્વેશન તો એક જ છે. બોલો cos alpha cos alpha a by root a square plus યસ વેરી ગુડ. અને હજી એક જોશે ત્રણેય છે ને b by બીજા a by આનો તો યુઝ નહીં થાય કેમ કે આનાથી તો આ મળી ગયું એટલે આ બે એંગલ નો યુઝ કરીએ બરોબર. કેમ કે તમારી પાસે એંગલ તો છે જ તો cos alpha એટલે a upon એટલે અહીંયા આપણે એમ કહેશું ને a1 upon. હાલો હજી સંપૂર્ણ છે. theta equal to pi by 3 આન્સર આવ્યો બરોબર. હેલો આન્સર આવી ગયો. નાઉ cos alpha means cos y by 3. cos છે એ કોની કોની માટેનો એંગલ છે? કયો ડાયરેક્શન એંગલ છે? x એક્સિસ સાથેનો છે ને એટલે a1 અથવા તો પહેલા આપણે એમ કે a ડોટ i upon magnitude a magnitude i એટલે a1 a2 a3 એનો ડોટ 1 0 0 સાથે એટલે a1 જ આવશે i1 અને જો a એકવાર એટલે શું થાય a1 a2 a3 એનો ડોટ કોની યાદ કરવાનો રહેશે તમારે 1 0 0 1
તો a1 equal to 1 by 2 એક આન્સર આવી ગયો A2 is equal to 1 by root 2. ઓકે cos beta equal to a2 upon 1 into 1 એમ જ આવશે ને જો આમ વ્યવસ્થિત લખવું હોય તો a dot j upon magnitude છે એમ લખી દે cos beta એટલે pi by 4 છે a2 equal to 1 by 2 હવે a1 ને a2 ની વેલ્યુ આવી ગઈ એટલે આપણે ફાઇન્ડ આમ મૂકીએ ને ઇક્વેશન આવવાના બદલે વેલ્યુ આવી ગઈ સારું કહેવાય કે ખરાબ કહેવાય સારું ઘણાને પાછું એવું હોય કે યાર તમે તો કહેતા હતા ઇક્વેશન આવવા જોઈએ આ તો વેલ્યુ જ આવી ગઈ એ તો બહુ સારું કહેવાય સીધો આમાં સબસ્ટિટ્યુટ જ કરવાના છે a1 અને a2 ની વેલ્યુ નંબર 1 માં સબસ્ટિટ્યુટ કરી દીધું a1 a2 ની વેલ્યુ બરોબર બાકી ઇક્વેશન એ આવે આ તો આપણે બહુ સારું છે સિમ્પલ પતી જાય from 1 by 2 square plus 1 by root 2 square plus a3 square अब तो बीजो एंगल આપણે થીટા ભૂલી નાખ્યો એટલે સીધું લખીએ આ 1 by 2 હવે 1 by 2 આવશે. હા હવે a3 માટે +1 by 2 આવે ને માઈનસ એ આવી ગયો અહીંયા બધા ડાયરેક્શન એંગલ એક્યુટ કીધો છે એટલે નહીં પણ આ તો a3 કોમ્પોનન્ટ છે ને કોમ્પોનન્ટ પછી ફર્સ્ટ ક્વાડ્રન્ટ માં જાય ને એ વાત હતી પણ ફોર્થ માં જાય તો cos તો પોઝિટિવ છે જો તેનો આન્સર શું બતાવે 1 by 2 so a equal to 1 by 2 1 by root 2 1 by 2 અને બીજો કદાચ -1 by 2 આવી પ્લસ પ્લસ માં જાય તો માત્ર તે ડાયમેન્શન એટલે વજન એના થઈ જાય ખાતું અને ઓલાથી ગોતીએ તો આ એક જ આવશે cos ગામા થી કરીએ ને એમ કે એક જ આન્સર આવશે તો સ્ક્વેર રૂટ ન થવું આમાં સ્ક્વેર રૂટ આવ્યો ઓલામાં સ્ક્વેર રૂટ નહીં આવે એટલે એક જ આન્સર આવ્યો તો 10.4 માં આ તમારો ડાઉટ બરોબર હતો હા એના મીનિંગ એવો છે કે બધા બહુ સારી રીતે હોમવર્ક કરી હવે તમારે આખી એક્સરસાઇઝ બતાવી દેવાની છે આખી એક્સરસાઇઝ જ કરી નો કરી હોય તો હવે હલકી રીતે કરીએ તો જ ને બરોબર અને 100 એક્ઝામ્પલ ક્યાં સુધી કરી નાખવાના તમારે 25 પછી જે ટેલેન્ટ સ્ટુડન્ટ છે જે સ્ટુડન્ટને બહુ વર્ક કરવું છે એ 10.4 સ્ટાર્ટ કરી દેજો 10.5 નીચે લીધે હા એ શરૂ કરી દેજો જે સ્ટુડન્ટને એમ લાગે મારે કરવું છે ચલો